દાદા શું નામ છે? બિપિન. બિપિનભાઈ, હા. ક્યાં બીમારી ક્યાં હતી પગમાં? પગમાં આંગળી પર. બતાવો તો. અરે હવે કેમ છે? હવે થોડું સારું છે. હાવ મટી ગયું કે કેમ છે? આખું છે આંગળી થઈ ગઈ છે આંગળી. હે પણ મટી ગયું ને હાવ? શું લગાવ્યું એમાં આપણે? મલમ આપે ને પેલા. મલમ, બીજું બીજું કઈ દવા? દવા ગળવાની આપે. દવા ગળવાની, પીવાની દવા ને મલમ. મલમ. દાદા કેવું છે અહીંયા? સારું છે. ભોજન? ભોજન બી સારું. હે? કેટલા ટાઈમ ભોજન મળે? 3 ટાઈમ આપે. શું આપે 3 ટાઈમ? 3 ટાઈમ સવારે 4 નાસ્તો અને 2 ટાઈમ ખાવાનું. એમ મજા આવે છે ને? હા. સરસ લ્યો દાદા. કેમ છે? સારું છે. રહેવાનું બી સારું છે. એમ ઠંડી લાગે? આ ધાબળો છે. ધાબળો છે ઓઢવાનો? એમ ધાબળો ઓઢીને સુઈ જવાનો. આ મજા આવે ને? મિત્રો, જે દાદાને નિહાળી રહ્યા છો, બિપિનભાઈ નામ છે. એમની આંગળીમાં કંઈક એવો રોગ થયેલો હતો. મિત્રો, આ કેસ તમારા સમક્ષ રજૂ કરવાનો મૂળ ઉદ્દેશ કે જો આ વ્યક્તિ રોડ રસ્તા ઉપર પીડાતો હોય, જો એને આ માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા આશરો ન મળ્યો હોય, તો આપણે સમજી શકીએ કે એક નાની અમથી બીમારી જીવલેણ સાબિત થતી હોય છે. કારણ કે રોડ રસ્તા ઉપર જીવન ગુજારો કરતા તમામ વ્યક્તિઓને જ્યારે એ બીમાર પડે ત્યારે એને યોગ્ય સમયે સારવાર ન મળવાથી એ બીમારી એક વિકરાળ રૂપ લે અને એને જીવલેણ પણ સાબિત થતી હોય છે. જ્યારે આશરો મળ્યાનો ફાયદો મિત્ર એ છે કે વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી, જેના કારણે એ બીમારીનો ભોગ બનતા બચી ગયો. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટમાં 500 કરતા વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે. આ માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો. ધન્યવાદ.